ભુરુજન વિસ્તારના વોર્ડ નંબર 4ના વિસ્તારમાં ખાસ કરીને 4 દરવાજા વિસ્તારમાં કેટલાક દુકાનવાળાઓ દુકાનની આગળ સામાન મૂકીને દબાણ કરતા હોય છે, તેમ અને કેટલાક લારી ગલ્લાવાળા અને પથારવાળા પણ વિપુલ પ્રમાણમાં દબાણ કરતા હોય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા અને સફાઈની સમસ્યા સર્જાતી હોય છે. તેને ધ્યાનમાં રહીને આજરોજ વોર્ડ નંબર 14ના તમામ મ્યુનિસિપલ સભાસદશ્રીઓ અત્યારે રજૂઆત કરવામાં આવેલા. તેને ધ્યાનમાં રાખીને આસિસ્ટન્ટ કમિશનર, વોર્ડ ઓફિસર અને દબાણ શાખાની ટીમ સાથે રાખીને હવે આવનારા દિવસોમાં આજથી માંડીને સઘન દબાણ હટાવવા ઝુંબેશ કરવામાં આવશે અને જે પણ લોકો આવી રીતે બિનઅધિકૃત દબાણ કરતા હશે તેમનો સામાન અને લારી ગલ્લા જપ્ત કરવામાં આવશે અને જે દુકાનવાળા પણ સામાન બહાર મૂકતા છે તેને પણ પેનલ્ટી કરવામાં આવશે અને સખત એક્શન લેવામાં આવશે. આ જે પેનલ્ટી જે છે ખાસ કરીને લારી ગલ્લા દબાણ હશે તો તેને દબાણ શાખા દ્વારા જપ્ત કરવામાં આવશે અને જે દબાણ શાખાના નીતિ નિયમ મુજબ પેનલ્ટી કરવામાં આવતી હોય છે. તેમ છતાં અમુક લારી ગલ્લાના દબાણો ઉપરાંત દુકાનવાળાના પણ જે દબાણો હશે તો એ લોકોને જે પ્રકારે દબાણ કર્યું છે એના અનુસંધાનમાં એપ્રોપ્રાઇટ એક્શન લેવામાં આવશે અને દંડ કરવામાં આવશે. ચોક્કસથી ખાસ કરીને આવા લારી ગલ્લા અને પથારાના દબાણને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે અને સફાઈની પણ સમસ્યા સર્જાતી હોય તેને ધ્યાનમાં રાખીને તમામ વોર્ડ વિસ્તારમાં પણ દબાણ હટાવવા માટેની ઝુંબેશ કરવામાં આવેલી છે. આ દબાણ હટાવવાની ઝુંબેશના કારણે ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે એવું માનવામાં છે. ચોક્કસથી આવા જે દબાણો રિપીટેડ થતા હશે એના માટે પણ ભવિષ્યની કોઈ પોલિસી બનાવવામાં આવશે કે જે લોકો વારંવાર જે ડિફોલ્ટર થાય છે તેઓના લારી ગલ્લા ઝડપથી છોડવામાં નહીં આવે એ પ્રકારની પણ નીતિ નિયમ આવશે. ચોક્કસથી આજે જે લોકોને વારંવાર સૂચના આપવા છતાં જે દુકાનવાળાઓ બહાર સામાન મૂકતા હશે તો તે લોકોને 1000, 2000, 5000 રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે અને સખત એક્શન લેવામાં આવશે.